ગુજરાતમાં ઘણા સમયથી લગ્ન નોંધણી કરાવતી વખતે વર અને વધુ બંને પાસેથી અલગ અલગ 200 લેખે કુલ 400 ફી વસૂલવામાં આવતી હતી। આ પ્રથા સામે અનેક ફરિયાદો મળ્યા બાદ રાજ્યના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષકે આદેશ કર્યો છે કે હવેથી લગ્ન નોંધણી માટે માત્ર 200ની જ સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે। આ આદેશ મુજબ ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958ની કલમ 34 અનુસાર લગ્ન નોંધણી માટે માત્ર એક જ પક્ષ પાસેથી એટલે કે કુલ 200 રૂપિયાની ફી લેવાની જોગવાઈ છે, પરંતુ અત્યાર સુધી કેટલાક રજિસ્ટ્રારો અને તલાટીઓ દ્વારા આ કાયદાનું ખોટું અર્થઘટન કરીને 400ની ફી લેવામાં આવતી હતી। આ ડ્યુટી વ્યક્તિ દીઠ નહીં પરંતુ લગ્ન દીઠ છે। આ નિર્ણયથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે। મહેસૂલ વિભાગને મળેલી ફરિયાદો બાદ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષકે રાજ્યના તમામ કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સબ રજિસ્ટ્રારોને આ બાબતનો પરિપત્ર મોકલી આપ્યો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।